નમસ્કાર બાળ મિત્રો, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત મિશન પારમિતા અંતર્ગત સીઈટીની પૂર્વ તૈયારી અર્થે શિક્ષા દર્શન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું। સીઈટીનું માળખું આપ સૌ જાણો છો, તેમાં તાર્કિક, ગણિત, ગુજરાતી અને હિન્દી અંગ્રેજી વિષયના કુલ એવા પ્રશ્નો આવે છે। આપણે શરૂઆત કરીશું। અહીં હું તમને ગુજરાતી વિષયનું માર્ગદર્શન આપવા આવી છું। તો આપણે શરૂઆત કરીશું ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો। તો સમાનાર્થી શબ્દો એટલે શું, પહેલાં તો આપણે એ સમજીએ। સમાનાર્થી શબ્દ એક એવા શબ્દ સમૂહ છે જે વધુ શબ્દોના અર્થ સરખા હોય, એનો અર્થ સમાનાર્થી શબ્દો। એક શબ્દના ઘણા બધા અર્થ થાય, એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે। તો આપણે ચાલુ કરીએ આપણો પ્રશ્ન પહેલો। અહીં આપ્યું છે, નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? કઈ જોડ સાચી છે? તો આપણે અહીંયા જોઈશું A, B, C અને D, 4 ઓપ્શન આપ્યા છે। પહેલું છે અંબર અને અંદર, બીજું છે અંબર અને આભ, ત્રીજું છે અંબર અને આડંબર, ચોથું છે અંબર અને આંબો। તો આમાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ આપણે જોવાની છે। આપણે અહીંયા સાચી જોડ શોધવાની છે। તો અંબર એટલે અંદર ના થાય, અંબર એટલે આભ થાય, આકાશ। તો આ બી વાળું ઓપ્શન આપણું સાચું છે। ચાલો આગળ બીજો પ્રશ્ન। મંજુલા તરભાણું લઈ સામૈયું કરવા ગઈ। અહીં તરભાણુંનો સમાનાર્થી શબ્દ શોધો। તો પહેલા આપણને તરભાણું એનો અર્થ ખબર હોવી જોઈએ। તો તરભાણાનો અર્થ આમાંથી આપણે વાંચવાનો, પછી સમજવાનું છે કે તરભાણુંનો મતલબ શું છે, તરભાણુંનો સમાનાર્થી અર્થ શું થાય। તલનો થાળ, તલ ભરેલો થાળ, કે પૂજા થાળ, થાળી અથવા તારવાળો થાળ। તો આ ઓપ્શનમાંથી બીજું ઓપ્શન પૂજાનો થાળ, જે પૂજા થાળ છે એ ઓપ્શન સાચું છે। આગળ સમાનાર્થી શબ્દમાં જુદી જુદી રીતે પૂછાઈ શકે છે, એના અહીંયા મેં થોડા પ્રશ્નો રજૂ કર્યા છે તમારી સામે। તો ત્રીજો પ્રશ્ન આપણો છે, સમાનાર્થી શબ્દની જોડ શોધી સાચો વિકલ્પ પસંદ કરો। સાચો વિકલ્પ, પહેલા તમારે સમાનાર્થી શબ્દની જોડ બનાવવી પડશે અને એમાંથી અહીંયા 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ સાચો છે એને શોધવાનો છે। તો પહેલું ભાલ, અહીં ભાલ એટલે શું થશે? આમાંથી ગળું, વચન, કપાળ કે સૂરજ? તો ભાલ એટલે થશે, અહીંયા આપણે લખીશું એકની સામે ભાલ એટલે કપાળ થાય, તો એકની સામે આવશે 3। કંઠ એટલે ગળું, કંઠ, તો અહીંયા છે 1 નંબર, તો કંઠ અહીંયા 2 નંબર અને એની સામે 1 નંબર સાચો। સૂર્ય, તો આમાંથી કયો સાચો છે વિકલ્પ? સૂર્ય એટલે થાય સૂરજ, તો 3 નંબરની સામે આવશે 4। અને વેણ એટલે વચન, તો 4 નંબરની સામે આવશે 2। તો અહીંયા સાચો વિકલ્પ આપણને મળી જશે 3, 1, 4 ને 2। તો આમાં શોધવાનો છે કે સાચો વિકલ્પ કયો છે। 3, 1, 4, 2। તો બાળકો પહેલો જ જવાબ આપણો જે આપણે જોયો એ જ સાચો છે, તો આ બીજા બધા આપણે જોવાની જરૂર નથી। તો અહીંયા એ ઓપ્શન સાચું છે। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। સ્વામી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો। સ્વામી, 4 ઓપ્શન આપેલા છે, સ્વામી શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે। તો સ્વામી એટલે શું થાય? નોકર થશે, માલિક થશે, સેવક થશે કે દાસ થશે? તો બાળકો આનો જવાબ છે માલિક। તો અહીં આપણે માલિક ઉપર રાઈટ કરવાનું છે, તો આનો જવાબ મળશે આપણને માલિક। 5મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ ચંદ્રનો સમાનાર્થી શબ્દ નથી?
સમાનાર્થી શબ્દના જુદા જુદા પ્રશ્નોત્તરીમાં આપણે આ એક પ્રશ્નોત્તરી એવી છે કે સમાનાર્થી શબ્દ નથી એ શોધવાનું છે. તો અહીંયા કયો શબ્દ આપણને આપ્યો છે? ચંદ્ર આપ્યો છે. તો ચંદ્રનો સમાનાર્થી અર્થ શશી થાય તો હા થાય. ચંદ્રનો સમાનાર્થી અર્થ ચાંદો થાય, હા થાય. ચાંદલિયો થાય તો હા થાય. તો આભ થાય તો આભ થાય નહીં. તો આપણો આ પ્રશ્નોનો જવાબ શું છે? પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ ચંદ્રનો સમાનાર્થી શબ્દ નથી? નથી એટલે અહીંયા આભ છે એ એનો સમાનાર્થી શબ્દ નથી. તો અહીંયા ડી ઓપ્શન આપણું સાચું આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. હવે વિરોધાર્થી શબ્દ. આગળનો આપણો ટોપિક છે વિરોધાર્થી શબ્દ. તો વિરોધાર્થી શબ્દ એટલે શું? પહેલા તો આપણે એ સમજીએ. તો જે તે શબ્દના અર્થથી વિરુદ્ધનો અર્થ, એટલે કે શબ્દોના જે અર્થ હોય એનાથી અલગ હોય. ધારો કે હું અહીંયા થોડા ઓપ્શન તમને આપું છું. સવાર તો એનો વિરોધી થશે સાંજ. એવી રીતે રાત તો દિવસ. નાનું તો મોટું. હાર તો જીત. આ રીતે આપણે એના વિરોધાર્થી શબ્દ સમજવાના છે અને એ પ્રમાણે આપણે આગળના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. વિરોધાર્થી શબ્દમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિરોધી શબ્દની સાચી જોડ શોધો. તો હમણાં જ મેં તમને આ જ ઓપ્શનમાં શીખવાડ્યું હતું કે હાર એનો વિરોધી શબ્દ, હાર તો જીત થાય, હાર તો માળા થાય, હાર તો હરોળ થાય કે હાર તો માર થાય. તો આમાંથી કયો શબ્દ સાચો છે? તો અહીંયા હાર તો જીત આ વિરોધી શબ્દ છે એ સાચો છે. તો આપણે અહીંયા એ ઉપર રાઈટ કરીશું. ચાલો આગળનો પ્રશ્ન, કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો. હવે વિરોધી શબ્દમાં પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. તો આપણે એવો જ એક પ્રશ્ન અહીંયા જોઈશું. કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો. અહીં સંતોષ શબ્દનો વિરોધી શબ્દ શોધો. આપણે કયો શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો છે? સંતોષ. તો સંતોષનો વિરોધી શબ્દ શું થાય? તો સંતોષનો વિરોધી શબ્દ હર્ષ થાય? ના. તૃપ્તિ થાય? ના થાય. અસંતોષ થાય? તો હા સાચી વાત છે. સંતોષનો વિરોધી શબ્દ થાય છે અસંતોષ. તો આપણે આગળનું ઓપ્શન વાંચવાની જરૂર નથી. આપણને ખબર પડી જાય કે આ ઓપ્શન સાચું છે તો સીધું આપણે અહીંયા રાઈટ કરી દઈશું. તો આ પ્રશ્નનો જવાબ છે સંતોષનો વિરોધી શબ્દ થશે અસંતોષ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. બીજો પ્રશ્ન છે આપણો, વિરોધી શબ્દની જોડ બનાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો તમારે વિરોધી શબ્દ જે હોય એની જોડ પહેલા બનાવવાની છે. તો અહીંયા આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન છે આપણો, વિરોધી શબ્દની જોડ બનાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપેલા છે એ ઓપ્શન આપણે અ અને બના ઓપ્શન વાંચીશું, એની જોડ બનાવીશું. તો પહેલું છે જીવન, એટલે અહીંયા લખી કાઢવાનું આપણે 1 નંબર જીવન. તો આમાંથી એનો વિરોધી શબ્દ કયો છે? જીવનનો. તો જીવન તો થશે મૃત્યુ. તો 3 નંબર. તો 1ની સામે આવશે 3. પ્રભાત, પ્રભાત એટલે સવાર. પણ આપણે એનો સમાનાર્થી નહીં પણ શું શોધવાનું છે? વિરોધાર્થી શબ્દ. તો પ્રભાત એટલે અહીંયા શું થશે? સંધ્યા. એટલે 2ની સામે અહીંયા આપણે શું લખીશું? 4. એવી રીતે હર્ષ, હર્ષ તો આમાંથી કયું આવશે સાચું? ખુશી થાય અને દુઃખ થાય. એવી રીતે હર્ષ અને શોક. તો 3 નંબર. એની સામે છે 1 નંબર. અને ચોથું પાપ, પાપની સામે એનો વિરોધી શબ્દ છે પુણ્ય. તો અહીંયા આપણને એના જવાબ મળી ગયા છે 3, 4, 1 અને 2. તો આપણે આ ઓપ્શનમાં જોઈશું કે 3, 4, 1 અને 2. તો આપણે પહેલું જ આ લાઈન જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે ભાઈ 3 અહીંયા છે તો આ 3 છે, એની પાછળ 4 છે, 1 છે, 2 છે. તો આપણને ખબર પડી જાય કે આ સી વાળો જવાબ આપણો સાચો જવાબ છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ન્યાય શબ્દનો વિરોધી શબ્દ શોધો. ન્યાય, ન્યાયનો વિરોધી શબ્દ આપણે શોધવાનો છે અહીંયા. તો ન્યાય એટલે ત્રાજવું,
થશે, ન્યાય એટલે ન્યાયાલય થશે, કે ન્યાય એટલે મંદિર થશે, કે ન્યાય એટલે અન્યાય થશે? તો વિરોધી શબ્દ છે, એનો સાચો જવાબ, ન્યાયનો સાચો જવાબ છે અહીંયા અન્યાય. ન્યાયનો આમાંથી ઓપ્શન જે છે સાચું એ આ છે ડી, અન્યાય. ચાલો 5મો પ્રશ્ન આગળ જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ નિષ્ક્રિયનો વિરોધાર્થી છે? નિષ્ક્રિયનો વિરોધી શબ્દ આપણે શોધવાનો છે. તો નિષ્ક્રિયનો વિરોધી આમાંથી આપણે જોઈશું. આળસુ એટલે પણ નિષ્ક્રિય થાય, બેદરકાર એટલે પણ નિષ્ક્રિય થાય, નાકારું એટલે પણ નિષ્ક્રિય થાય, અને સક્રિય. તો સક્રિય એ આનો વિરોધી શબ્દ છે. તો અહીંયા આપણે ડી ઓપ્શન છે એ સાચું છે. ચાલો આગળ જોઈએ. હવે રૂઢિપ્રયોગ. આગળ છે રૂઢિપ્રયોગ. તો રૂઢિપ્રયોગ એટલે શું? પહેલાં આપણે એ સમજવું જરૂરી છે. રૂઢિપ્રયોગ એવી અભિવ્યક્તિ, શબ્દ અથવા શબ્દ સમૂહ છે કે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈશું. હવે રૂઢિપ્રયોગનું એક ઉદાહરણ હું તમને આપું કે મારા ઘરમાં સુગંધ આવતી હતી, ઘીની કઈ વસ્તુ બનતી હતી અને મારા ઘરમાં એની સુગંધ આવતી હતી. તો બિલ્લી ઘરમાં આવવા માટે તલપાપડ થઈ. તલપાપડ થવું, અહીંયા તલપાપડ આવે છે. તો તલપાપડ એટલે શું? તો તલપાપડ એટલે કે ઘરમાં આવી અને તરત એને એ વસ્તુ ખાઈ લેવી છે. તો એ એક રૂઢિપ્રયોગ છે. તો આપણે એવા રૂઢિપ્રયોગના અહીંયા ઉદાહરણ જોઈશું અને સમજીશું. તો પહેલો પ્રશ્ન આપણી જોડે છે, અહીં રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાંત કાઢવા. દાંત કાઢવા એટલે શું? દાંતને બહાર કાઢી નાખવા? ના, એવું નહીં થાય. આપણે આ વાંચીશું. તૂટેલા દાંત બહાર કાઢવા, હસવું, દાંત બરાબર દાબવા, રડવું. તો આનો જે ઓપ્શન છે એમાં સાચો ઓપ્શન કયો છે? દાંત કાઢવા. એનો અર્થ થશે હસવું. તો અહીંયા આપણે બીજા નંબરનો બી છે એ સાચું છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો રૂઢિપ્રયોગના જુદા જુદા પ્રશ્નો આપણને પૂછાય છે. એમાંનો એક પ્રશ્ન અહીંયા હું રજૂ કરું છું. લીટી કરેલા શબ્દનો સાચો અર્થ શોધો. તો અહીંયા આપણને પૂછ્યું છે, પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સહુ સારાવાના થશે. તો લીટી કરી છે અહીં સહુ સારાવાના થશે એના પર, બરાબર. તો આ ઓપ્શનમાંથી કયો શબ્દ સાચો છે? એનો જવાબ કયો સાચો છે? એ સારા બહાના કાઢવા. સૌ સારાવાના થશે એટલે શું? સારા બહાના કાઢવા. સારું જ થવું, વાળ સારા થવા, બધા સાથે જશે. તો આમાંથી કયો ઓપ્શન સાચો છે? કે સારું જ થવું. સૌ સારાવાના થશે એટલે કે સારું જ થશે. તો અહીંયા બી ઓપ્શન છે આપણો સાચો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 3 છે, કાગ ડોળે રાહ જોવી. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? કાગ ડોળે રાહ જોવી. તો આપણે 4 ઓપ્શન આપ્યા છે, એને વાંચીશું. પરીક્ષાની અમે ખૂબ આતુરતાથી રાહ જોઈ. બીજું છે, મારા મામા કેક લઈને આવવાના હતા તો હું તેમની ક્યારથી રાહ જોઈ રહ્યો હતો. ત્રીજું છે, કાગડો કા કા કરતો ઝાડ પર ઉડી ગયો, ઝાડ પરથી ઉડી ગયો. અને ડી છે, પાર્થ રમવા માટે આવવાનો હતો પણ મોડો પડ્યો, અમે લોકો તેની એકી ટસે રાહ જોતા હતા. અહીં કાગ ડોળે રાહ જોવી એનો મતલબ થાય છે કે રાહ જોવી. તો આમાં બધા ઓપ્શન જો, પરીક્ષા ખૂબ નજીક છે એટલે રાહ જોતા હતા, આતુરતાથી રાહ જોતા હતા, મારા મામા કેક લઈને આવવાના હતા તો હું ક્યારને એમની શું કરી રહ્યો હતો? રાહ જોઈ રહ્યો હતો. એ પણ એ જ ઓપ્શન છે. પાર્થ રમવા માટે આવવાનો હતો પણ મોડો પડ્યો, અમે લોકો તેની એકી ટસે રાહ જોઈ રહ્યા હતા. તો આ બધામાં રાહ જોઈ રહ્યા હતા. તો બંધ બેસતું નથી. કયું વાક્ય બંધ બેસતું નથી? તો કાગડો કાકા કરતો ઝાડ પરથી ઉડી ગયો. તો આપણો અહીંયા સી ઓપ્શન જે છે સી એ સાચો જવાબ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ચાલો આગળનો પ્રશ્ન આપણે લઈને આવ્યા છીએ. તો એની સમજૂતી માટે પહેલા શબ્દાર્થ. તો શબ્દાર્થ એટલે શું? તો શબ્દનો અર્થ તેના જેવો જ અર્થ થાય.
તો અહીં હું તમને એક ઉદાહરણ આપીશ પહેલા, પછી આગળના પ્રશ્નો સમજાવીશ. એક અહીંયા વાક્ય હું લખું છું, ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંત એટલે શું? તો જે માતા પિતા પૈસાદાર છે, એટલે કે ખૂબ રૂપિયાવાળા છે, એ લોકોના ઘરે બાળક, એટલે કે માતાના ગર્ભમાં બાળક છે, તો એ બાળકને આપણે એમ કહી શકીએ કે એ બાળક માતાના ગર્ભમાંથી આવશે ત્યારથી જ પૈસાદાર છે. એટલે એનો મતલબ થયો અહીંયા ગર્ભ શ્રીમંત. બરાબર? તો તમને શબ્દાર્થ એટલે કે શબ્દ પ્રમાણેનો અર્થ એવા તમારે ઓપ્શન અહીંયા હું બીજા પ્રશ્નોમાં આપું છું, એમાંથી આપણે શોધીશું કે એના સાચા જવાબ શું થશે. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અહીં પ્રશ્ન પહેલો છે, સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું. નીચેનામાંથી તેનો બંધ બેસતો શબ્દ શોધો. તો સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું, આ વાક્યને આપણે બરાબર સમજી લેવાનું. તો શું છે? સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું. બંધ બેસતો એટલે કે આમાંથી કયો એને સૂટ થાય છે, આમ કયો બરાબર લાગે છે તમને? તો પહેલું છે ધીંગામસ્તી કરવી, ધીંગામસ્તી, ભૂલ ભૂલૈયા, હાફળા ફાફડા કે શોધખોળ. તો આમાં પહેલું ઓપ્શન છે ધીંગામસ્તી. સાથે મળીને બૂમાબૂમ ને તોફાન કર્યું એટલે ધીંગામસ્તી. તમે બધા કરો છો ને બાળકો, શાળામાં આપણે રિસેસ ટાઈમમાં કરતા જોઈએ છીએ. તો આ ધીંગામસ્તી. તો સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું એનો અર્થ થશે ધીંગામસ્તી. તો આપણે એ ઓપ્શન પર જઈશું. આગળનો પ્રશ્ન જોઈએ, રામ કહાણીનો અર્થ જણાવો. રામ કહાણી. રામ કહાણી એટલે શું? તો એના ઓપ્શન આપ્યા છે, આપણે જોઈએ. પહેલું ઓપ્શન છે રામ સીતાની વાત. શું રામ અને સીતાની વાત છે રામ કહાણી એટલે? પોતાના આખા દિવસની વાત, આખા દિવસમાં જે જે થયું હોય એ વાત. જુદી જુદી વાર્તાઓ બોલવી એ છે, કે ગપ્પા મારવા. તો આ ચાર ઓપ્શનમાંથી બી ઓપ્શન છે પોતાની ચાર ઓપ્શનમાંથી બી ઓપ્શન જે છે એ સાચું છે આપણું. શું છે? રામ કહાણીનો અર્થ છે કે પોતાની આખા દિવસની વાતો. જો અમુક છોકરાઓ અમુક છોકરીઓ એવી હોય કે ઘરે જાય એટલે મેં આજે આમ થયું હતું, આજે તેમ થયું હતું, એટલે સવારથી લઈને સાંજ સુધી જે જે થયું હોય એ એની રામ કહાણી કહી દે. તો આનો મતલબ છે રામ કહાણીનો અર્થ છે આખા દિવસની પોતાની વાતો. ચાલો આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, રાજાએ પૂજારી માટે પંચ પકવાન બનાવડાવ્યા. રાજાએ પૂજારી માટે પંચ પકવાન બનાવડાવ્યા. અહીં પંચ પકવાન શબ્દનો અર્થ શોધવાનો છે આપણે. પંચ પકવાન એટલે શું? તો ચાર ઓપ્શન આપણે વાંચીએ. પંચ પકવાન એટલે 5 પહેલવાન, પંચને જમાડવા, જાત જાતની ખાવાની વસ્તુઓ, કે 5 વસ્તુઓ પકવવી. તો આપણે વિચારવાનું છે કે પંચ પકવાન એટલે પંચ એટલે 5 અને પકવાન એટલે જુદી જુદી વાનગીઓ. તો અહીં એવું કયો ઓપ્શન છે જે સાચો આપણને લાગે છે? તો જાત જાતની ખાવાની વસ્તુઓ. તો આ ઓપ્શન જે છે જાત જાતની ખાવાની વસ્તુઓ એ સાચું ઓપ્શન છે. બરાબર બાળકો? ચાલો તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું, જોડણી. આગળ હું તમારી સાથે લઈને આવી છું જોડણી. તો જોડણી માટે આપણે પહેલા એનો અર્થ જોઈશું. જોડણી એટલે શું? જોડવા, સાંધવાનું કામ કે રીત એટલે કે જોઈનરી. લેખનમાં વ્યવસ્થિત જાળવવા, હસ્વઈ દીર્ઘઈ એટલે કે રસોઈ અને દીર્ઘઈ પણ અલગ અલગ હોય તો એના અલગ અલગ અર્થ થઈ શકે છે. તો જોડણી ખૂબ જ વ્યાકરણમાં, ગુજરાતી વ્યાકરણમાં જોડણીનું ખૂબ મહત્વ છે. તો અહીંયા આપણે જોડણીના થોડાક ઉદાહરણો સાથે આપણે એની વાત કરીશું. હું અહીંયા તમને પહેલું ઉદાહરણ એક સમજાવું છું કે દીન. અહીંયા દીન, આ દીન એટલે દિવસ થશે અને આ દીન એટલે ગરીબ થશે. બરાબર મિત્રો? તો આપણે રસ્વઈ દીર્ઘઈ જોડણીમાં રસ્વાઓ, દીર્ઘઓ, માત્રા બધા અલગ અલગ જે માત્રાઓ છે એના ફેરફારથી પણ
વાક્ય બદલાઈ જાય છે, એનો અર્થ બદલાઈ જાય છે. તો આપણે અહીં એવા જુદા જુદા ઉદાહરણો જોઈશું. તો ચાલો પહેલો પ્રશ્ન અહીં આપણે જોઈએ. અહીં આપેલા શબ્દની સાચી જોડણી શોધો. સાચી જોડણી આપણે શોધવાની છે. તો વાંચીશું આપણે કે ચાંદરણા, ચાંદરણા. બીજું છે ચાંદારણા. આપણે જ્યારે પાઠ ચાલતા હોય છે, ભણતા હોય છે, આપણા કાને આ શબ્દો સંભળાયેલા હોય છે, તો આપણને એ રીતે પણ આપણને યાદ આવવું જોઈએ કે આ કઈ રીતે બોલાય છે, કઈ રીતે લખાય છે. તો ચાંદરણા, ચાંદારણા, દારયાણા, ચાણદારા, આ અમુક શબ્દો એવા છે કે જે આપણને કેવા લાગે છે કે આ કંઈ ઉપયોગી છે નહીં. તો આપણે કયો આમાંથી શબ્દ આવશે એ વિચારવાનું છે. તો ચાંદારણા, એના ઉપર ભાર જે રીતે બોલીએ છીએ એ જ રીતે લખાય છે. તો અહીંયા ચાંદારણા એ ઓપ્શન જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો બીજો પ્રશ્ન આપણે જોડણીમાં જોઈશું. ખાલી જગ્યામાં ખૂટતી વિગત લખી જોડણી પૂર્ણ કરો. અહીંયા એક શબ્દ આપ્યો છે ક ખાલી જગ્યા કાંડ. હવે અહીંયા શબ્દ અક્ષર આપેલા છે ર, મ, મ્ર અને ક્રમ. તો આપણે મૂકીને જોઈ લેવાનું, વાંચી જોવાનું કે ક ર કાંડ થાય તો સૂટ થતું નથી. મ ક મ કાંડ થાય, ક મ કાંડ એવો પણ કોઈ શબ્દ બને નહીં. ત્રીજું જોઈએ મ્ર, તો કર્મ કાંડ. તો હા, ત્યારે જ એકદમ આપણે લાઇટ થઈ જાય, આપણા મગજમાં એ વસ્તુ યાદ આવી જાય કે હા આવો શબ્દ મેં સાંભળ્યો છે, આ રીતે જ થવો જોઈએ. તો હા, કર્મ કાંડ. અને છેલ્લે ઓપ્શન આ પણ જોઈ લઈએ ક્રમ. તો ક ક્રમ કાંડ, તો એ અહીંયા ના બને. તો આનો સાચો જવાબ શું આવશે? મ્ર, કર્મ કાંડ. આ રીતે આપણે આવા પ્રશ્નોને ઉકેલીશું. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. સાચી જોડણી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં કયું ઓપ્શન આવશે એ આપણે જોવાનું છે. આપેલું છે આપણને ખાલી જગ્યાની ધાર માપપટ્ટની જેમ વપરાય છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે માપપટ્ટી, એટલે કે આપણે ફૂટપટ્ટી આપણી પાસે ના હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ, આપણી પાસે જે હોય એનાથી. તો અહીંયા એવા શબ્દો આપેલા છે. તો એમાંથી કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ? કપાસ, કપાસ એટલે જે રૂનું આવે છે એનો ઉપયોગ કરીને લીટી પાડી શકીએ? તો ના પાડી શકીએ. કાપાસ, તો કાપાસ જેવું તો કંઈ હોય નહીં. કંપાસ, તો હા કંપાસ આપણી જોડે હોય છે અને એનાથી આપણે લીટી પણ પાડી શકીએ છીએ ને. તો યસ, તો અહીં કંપાસ એ સાચી જોડણી છે અને આપણે અહીંયા ખાલી જગ્યામાં એને મૂકવાની છે. તો ખાલી જગ્યાની ધાર માપપટ્ટીની જેમ વપરાય છે. તો કોની ધાર માપપટ્ટીની જેમ વપરાય છે? કંપાસની. તો અહીંયા આપણો સી ઓપ્શન જે છે એ સાચો આવશે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું આવશે કંપાસ. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. આપેલા શબ્દ પરથી તેનો સાચો અર્થ શોધો. બે શબ્દ અલગ અલગ રીતે આપ્યા હશે, રસ્વઈ દીર્ઘવમાં. એ રીતનું એક ઉદાહરણ મેં તમને જે અગાઉ સમજાવ્યું એ મુજબનું જ એક પ્રશ્ન અહીંયા મેં રજૂ કર્યો છે. તો આપેલા શબ્દ પરથી તેનો સાચો અર્થ શોધો. તો અહીંયા આપેલું છે આપણને દીન અને દીન, દીન અને દીન. તો અહીંયા એના અર્થ આપણને ખ્યાલ હોવા જોઈએ. દીન અને દીનનો અર્થ થશે દીવા અને રાત. દીવા અને રાત સાચું છે. દીપ અને ધૂપ સાચું છે. દિવસ અને ગરીબ સાચું છે કે દિશા અને દશા સાચું છે? તો જો આપણે આનો આપણે મહાવરો કર્યો હોય વારંવાર તો આપણને આ બધા શબ્દો યાદ રહી જાય છે. તો દીન એટલે મેં પહેલાં જ આનું ઉદાહરણ આપ્યું હતું. તો દીન એટલે આ દી છે એનું થશે દિવસ અને આ દી છે એનો અર્થ થશે ગરીબ. તો આપણું આ સી ઓપ્શન જે છે એ સાચું છે. ચાલો બાળ મિત્રો, તો ગુજરાતી વ્યાકરણના અહીં આપણે થોડા ઉદાહરણો જોયા. આ પ્રમાણે તમે પરીક્ષાની તૈયારી કરજો. તો વધુ સમજ મેળવવા માટે
નવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.